નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમે અમારી ખેતીની જમીનને NA ની અંદર તબદીલ કરાવી છે, તો અમે જે હેતુસર એને NA ની અંદર તબદીલ કરાવી છે તો એની બધી પ્રક્રિયા થઈ ગઈ છે, તો શું અમારે તુરંત જ એની અંદર કાર્યવાહી શરૂ કરવી પડશે કે અમે ગમે ત્યારે કરી શકીએ? તો ચલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે ખેતીની જમીન હોય અને ખેતીની જમીનને તમે બિન ખેતીની અંદર તબદીલ કરો છો ત્યારે એની અંદર તમારા જે હેતુ છે એ હેતુ ફેર થતા હોય છે. જ્યારે ખેતીની જમીન હોય ત્યારે તમે તેની અંદર ખેતી સિવાય અન્ય કોઈ પણ એની અંદર કાર્યવાહી ન કરી શકો, પરંતુ જ્યારે એ તમારી જે ખેતીની જમીન છે તેને બિન ખેતીની અંદર તબદીલ કરો એટલે કે એને, તો એને કરાવો છો ત્યારે તમારા એની અંદર અનેક હેતુ હોય છે. જેમ કે તમે એની અંદર કંપની સ્થાપી શકો, સોસાયટી બનાવી શકો, પ્લોટ પાડીને તેનું વેચાણ કરી શકો છો, ઓફિસો બનાવી શકો છો. અઢળક એની અંદર આપણે કહી શકીએ કે બહુ બધું એને થઈ ગયા પછી તમે એની અંદર પ્રોજેક્ટ તમારા જે હેતુ હોય એ પ્રમાણે તમે એની અંદર બાંધકામ કરાવી શકો છો. તો અહીંયા જે પ્રશ્ન છે કે જે ખેતીની જમીન છે એનો એની અંદર રૂપાંતર થઈ ગયું છે, તો હવે એમનો જે પ્રોજેક્ટ એમને તે જમીનની અંદર સ્થાપવો છે એ એમને તુરંત કરવો પડશે કે પછી ગમે ત્યારે કરી શકે? તો કાયદાની અંદર એવું સ્પષ્ટપણે કહેવામાં નથી આવ્યું કે તમારી જે ખેતીની જમીન છે એ ખેતીની જમીનને તમે જ્યારે પણ ની અંદર તબદીલ કરો એટલે કે બિન ખેતીની અંદર તબદીલ કરાવો ત્યારે તમને જ્યારે પરમિશન મળી જાય, પરવાનગી મળી જાય કે હા તમે આ તમારી ખેતીની જમીનની જે પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ તમારો જે એને કરવાનો જે તમારો હેતુ હતો એ હેતુઓને અનુસંધાને તમને બધી જ પરમિશન મળી જાય, તો તમારે એ બધી પરમિશન મળી ગયા પછી તુરંત જ જે પ્રોજેક્ટ તમારે સ્થાપવાનો હોય એ તમારે ફરજિયાતપણે સ્ટાર્ટ કરી જ દેવું પડે, એવું કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી. એટલે કહેવાનો સ્પષ્ટ મારો ઉદ્દેશ્ય એ છે કે જ્યારે તમારી ખેતીની જમીનને તમે બિન ખેતીમાં તબદીલ કરાવતા હો કોઈ પણ હેતુ માટે, તો જ્યારે તમને પરવાનગી મળી ગઈ હોય કોર્પોરેશન દ્વારા, સરકારશ્રી દ્વારા જે પણ એના નીતિ નિયમો પ્રમાણે તમે જ્યાં જ્યાં પરમિશનો લેવાની હોય બધી જ પરમિશનો તમને મળી ગઈ હોય, તો તમે 1 વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે તમે ગમે ત્યારે ઈચ્છો ત્યારે એ જમીનની અંદર તમારા હેતુસર જે તમે પ્રોજેક્ટ એની અંદર સ્થાપવા માંગતા હો એ પ્રોજેક્ટને તમે એની અંદર શરૂ કરી શકો છો. આની અંદર એવું નથી કે ડાયરેક્ટ તમને પરમિશન મળી ગઈ એટલે તમે તુરંત જ એની અંદર તમે બિન ખેતીને તમે પછીથી જે હેતુસર એનો તમે બિન ખેતી કરાવી છે એનો પ્રોજેક્ટ તમારે સ્થાપવો જ પડે. દર્શક મિત્રો, આ એક અનુસંધાને વડોદરાનો એક કેસ છે, જયાબેન નારાયણદાસ વર્સિસ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર વડોદરા. આની અંદર એવું જ છે કે જે જમીન છે જમીનની અંદર એવું કહેવામાં, એ કેસની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે એની અંદર તબદીલ કરી દો છો ત્યારે એવું કહેવામાં ન આવે, તમને કોર્પોરેશન દ્વારા પણ એવું કહેવામાં ન આવે અને કોર્ટ દ્વારા પણ એવું કહેવામાં ન આવે કે તમારો જે એનો જે તમારો ઉદ્દેશ્ય છે એ તમારી પરમિશન મળ્યા પછી તુરંત જ તમારા પ્રોજેક્ટનું જે તે કામકાજ છે એ શરૂ કરી દેવું જોઈએ. તમે ગમે ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે તમે એ જે એને થઈ છે એ જમીનની અંદર તમારો પ્રોજેક્ટ તમે ઊભો કરી શકો છો. એની અંદર તમારે પરવાનગી જેવી મળી અને તરત જ તમારે એની અંદર પ્રોજેક્ટ ઊભો કરવો પડશે એવી કોઈ જરૂરત નથી. તો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.